પટેલનો દીકરો હાથીપણું કરે છે. 12 મહિનાનો મિસારો નક્કી કર્યો છે. ઉતાયણી થી ઉતાયણી સુધીની મજૂરી નક્કી કરતા પેલા ગઈઠા માણા. હવે નામ છે કડવોભાઈ પટેલ, મૂળ નામ હતું મીઠોભાઈ, પણ એની બોલીમાં કડવાણી બહુ હતી સાહેબ. તોછડી ભાષાનો વ્યક્તિ હતો. વ્યક્તિની જીભ તોતડી હોય એ કુદરતની કોઈ ઓલી કહેવાય સાહેબ. તોતડી જીભ હોય, જીભ જલાતી હોય, પણ જેની તોછડી જીભ હોય ને એ બહુ વહમું સાહેબ. કોઈના લાગેલા ઘા, રુદિયામાં લાગેલા ઘા એ માણાને અગ્નિ આપો ને ત્યારે બળે છે. એવો એક સત્ય પ્રસંગની વાત કરું. એવો કડવોભાઈ પટેલ ફગાસિયાની ધરતીમાં જેના બાપને 5 ગામની પટલાઈ છે, મોટા ઘરનું છોરું છે, પણ મરકી નામનો રોગ નીકળ્યો. આમાં ગઈઢા માણા હોય ને કદાચ ખ્યાલ હોય કે અગાઉ મરકી નામનો રોગ નીકળ્યો. જે આ કોરોનાનો રોગ નીકળ્યો ને સાહેબ, એ વખતમાં મરકીનો રોગ નીકળ્યો તો એકબીજાને અડતા તો ઢીમડા થતા અને 2 દિવસનો મહેમાન ઉકલી જતો. આ કોરોના કાળમાં પેટનો દીકરો પણ પાણી પાવા માટે તૈયાર નહોતો. મને તમને ખ્યાલ આવ્યો કે કુદરતની લીલામાં કાંઈક ગજબ શક્તિ પડી છે બાપ. હવે મરકી નામનો રોગ નીકળ્યો અને તમામ સભ્યો કામ આવી ગયા અને કડવોભાઈ પટેલ એક જ બચ્યો છે. પોતે વિચરણ કરતા કરતા નીકળી ગયો. સગાવાલા જેટલા સ્નેહી બચ્યા છે ત્યાં થોડાક દિવસ રોકાતા પોતાનું પ્યારું વતન ફગાસિયા યાદ આવ્યું. ફગાસિયામાં પાછો આવે છે. તેથી ગામના આવે કીધું, ભાઈ કડવાભાઈ, હવે તારા મા બાપ ને બધા વયા ગયા, તારી જમીન રાજે લઈ લીધી છે, હવે હાથીપણું કર. હાથીપણું કરાયું. ગામના ડાયા માણસોએ વરાયો પરણાવ્યો. ખાનદાન માવતરની દીકરી મળી, સુજાન માવતરની દીકરી મળી, પણ સમજણ બહુ છે, સમજણનો દરિયો છે. આવું કડવાભાઈ પટેલની પત્ની બહુ સમજણી છે. એમાં ભાદરવાનું ટાણું મોતીના દાણા જેવા જાહેર બાજરાના ઘેરા ભરાણા અને વચ્ચે લાકડાનો મેળો કરી અને કડવાભાઈ પટેલને ગોફાણ આપી આવેલ પંખીડાને ઉડાડે છે. એમાં બરોબર એક વખત ઘટના એવી ઘટી, હુરતદાદો રનાદાને ઓરડે દૂધના કટોરા પીવા જવાની ત્યારી, મેર બેહવાનું ટાણું ને ખેતરના છેડે ખખલધજ વલ્લો, વલ્લામાં હજારો પંખીડાનો ઘેરો બેઠો. કડવાભાઈ પટેલને એમ થઈ ગયું કે હવારે ઘીરેથી ઉઠીને વાડી આવતા વાર લાગે, નો કરે નારાયણ ને પંખીડા હવારે ચણી જાય તો મારા હાથમાં ને શેઠના હાથમાં રામ પાતર રે. હાંજે વારું પાણી કરી ઘરવાળીને ભરામણ કરે છે કે હું વાહુપું કરવા જાઉં છું. શું વાત છે કે પણ ભાદરવામાં? કે હા જાવું છે. કડવોભાઈ પટેલ આવે છે, વલ્લાની નીચે ઉભા રહ્યો, અંધારું જામવા માંડ્યું. પૈણને પૈણની બીક લાગે છે, ડાબા હાથ ને જમણો હાથ દેખાય નહીં. અરે ગોદડા સીવાની હોય અંધારામાં ઘા કરો તો હોય ચોટી જાય. આવી મેઘલી રાત, તમરા બોલવાનો અવાજ, વલ્લાની નીચે કડવોભાઈ પટેલ ઉભો છે, વિચાર કરે હજારો પંખીડા વલ્લામાં બેઠા છે. આખો દિવસ પથ્થરનો ઘા કરીને મારા હાથ દુખે, કાંઈક નિકાલ કરું. આમ ધ્યાન ગયું હુકેલ બર્તણમાં. ભારિયું બાંધી બાંધી વલ્લાની નીચે કડવોભાઈ પટેલ ગોઠવે છે. રાતના 12 વાગ્યાનું ટાણું, ચકમક પથ્થર અને રૂ રહી અને અગ્નિ પેટાયો. અગ્નિની ઝારું મંડી લાગવા ભાઈ, અને વલ્લાની પાને પાને ઝારું ફરવરીને પંખીડા માંડ્યા હળગવા, હળગીને ભડથા માંડ્યા થવા. તે દિવસે કડવોભાઈ દાંત કાઢે છે, એક પણ પંખીને રહેવા નથી દેવું. જીવતા ઈસો તો ચણસો ને. એમાં કુદરતને કરવું, એક પંખીની પાંખ હળગે. ઉસ્તાદ આવી જાવ. એક પંખીની પાંખ હળગે છે ને પડખે તડફડિયા મારે, અને આ બાજુ કડવાભાઈ પટેલનું ધ્યાન ગયું અને અંદરથી આત્માએ ફુકાર કર્યો કે ફટ પટેલના દીકરા, જીવ દઈ નો હોય કે લેવાનો તારો કયો અધિકાર છે. અને ગણમથલ ચાલુ થઈ ભાઈ, પણ એમાં મૂર્છા આવી ગઈ, ધરતીની માથે ઢરી પડ્યો. હવારે ઘરે આવ્યો નહીં એટલે ઘરનાઓને એમ થયું કે કાંઈક પણ કામ આવી ગયું હોય. પાડોશીને બોલાવીને એક જ વાત કરી કે તમારા ભાઈ નથી આવ્યા, જાવ બોલાવો. 4-5 વ્યક્તિ વાડીએ ગયા, વાત પારખતા વાર ન લાગી. એ પછેડીની જોરી કરી અને ઘરે લાવે છે. આ બાજુ વલ્લામાં, ઉસ્તાદ વલ્લામાં જેટલા પંખીડા બચ્યા છે એટલા એ પાખું ફફડાવીને ભાગે છે, અને બાકીના હળગી ગયા છે.
અને કવિ વડલો કે લખે છે વનરાયું સળગી મેલી દિયોને જૂના માળા રે ઉડી જાઓ પંખી પાખું વાળા જાઓ પંખી પાંખો વાળા અરે વડલો કે છે વનરાયું સળગી મેલી દિયોને જૂના માળા રે ઉડી જાઓ પંખી પાંખો વાળા ઉડી જાઓ પંખી પાંખો વાળા અરે જય હો આભેયડિયા સેનયગનના દખિયા દસ ડાળા ઓજી આભેયડિયા સેનયગનના દખિયા દસ ડાળા ઓજી ઉડી જાઓ પંખી પાંખું વાળા વડલો કે છે વનરાયું સળગી મેલી દિયોને જૂના માળા ઉડી જાઓ પંખી પાંખું વાળા જય હો અરે હા બેન જો હા જેહો જેહો પ્રેમી પંખીડા પાછા ને મળીએ આરે વનમાં વિગતાળા હોજી હોજી પ્રેમી પંખીડા પાછા ને મળીએ આ વન મારે વિગતાળા હોજી હોજી પડ્યા એમ પર જડિયા તાળા ઉડી જાઓ પંખી પાખું વાળા હોજી હો અરે આશરે તારે ઈંડા ઉછેરા ફળ ખાધા રસવાળા હોજી આશરે તારે ઈંડા ઉછેરા ખડખાતા રસવાળા હોજી હો અરે જાજો મારી રાખવું પર રૂપાળા ઉડી જાઓ પંખી પાંખું વાળા હોજી હો અરે વાહ બોલ મરશું
ભેળા જન્મશું માથે કરશું માળા ઓજી ઓજી અરે ભેળા મરશું ભેળા જન્મશું માથે કરશું માળા ઓજી ઓજી કાગ કે આપણે કાગ કે આપણે ભેળા બળીશું ભેળા ભરીશું ચાળા ઉડી જાઓ પંખી પાખું વાળા ઓજી ઓજી વડલો કે છે વનરાયુ સળંગી મેલી દીઓને જૂના માળા ઉડી જાઓ પંખી પાખું વાળા ઓજી ઓજી વાત ઈ કરતો તો વાલા 4-5 વ્યક્તિઓ વાડી આવ્યા અને કડવાભાઈ પટેલનો હાથમાં જે સત્ય પુકારતો હતો, મૂર્છા આવી ગઈ, જોરીમાં નાખીને ઘરે લઈ આવે છે અને ઘરવાળેને વાત કરે છે કે આને પંખીડા રાતે હળગાવી નાખ્યા. તેથી વૈદ્યને બોલાવી અને ઠંડુ પાણી એ પાણીના છાપવા મોઢાની માથે નાખે ને કડવોભાઈ પટેલ ભાનમાં આવ્યો. એ ભાનમાં આવતા પહેલા વહેલા નજર એની ઘરવાળીની માથે પડે ને તેથી છાતી હમાણો ઘૂંઘટો તાણીને ઘરવાળા મોઢું ફેરવી ગયા. કડવોભાઈ પટેલ અવાજ કરે છે, કાં પણ અરે આવા પાપિયાના મોઢા જોવા કરતા તો એમનેમ રહેવું સારું. અને કડવાભાઈ પટેલ આત્મઘાત કરવા માટે પોતે નીકળી ગયો, આત્મહત્યા કરવા માટે નીકળી ગયો. વિચાર કરી લીધો, પંખીડા હળગાવી નાખ્યા, હળગાવી નાખ્યા, હવે દેહને પાડી દેવો છે, આપઘાત કરી લેવો. અગિયાસિયાની બજારમાં હાલતો થયો ને રામજી મંદિરે ઉંમરવાળા સાધુ બેઠા છે. કડવાભાઈ પટેલની આંખમાંથી આહુડા પડે, ખંભે એક પછેડી છે. ગામના ઠાકર મંદિરના પૂજારી પૂછે છે, ભાઈ કડવા શું છે? કે બાપુ પંખીડા હળગાવી નાખ્યા છે. તો ક્યાં જવું છે? કે મરી જવું છે, આપઘાત કરી લેવો છે. હવે વાત ઉપર ધ્યાન આપજો, આટલો ડાયરો બેઠો છે. તેથી ઠાકર મંદિરના પૂજારીએ એટલું જ કીધું, પટેલ સાંભળી લે, કોક દિવસ તે ભાગવત કથા સાંભળી હોત ને તો કૃષ્ણ બોલે છે, માંડવ શરીરનો અધિકાર તારો નથી, મારો છે. આ મારું દીધેલું ખોરિયું કોઈ એક વખત આપઘાત કરે તો 7 જન્માર આપઘાત કરવો પડે. આ કૃષ્ણ બોલે છે બા. અને તેથી ઠાકર મંદિરનો પૂજારી ઉંમરવાળા કડવાભાઈ પટેલને કીધું, વાલા પાછો વળી જા, આ કેટલામાં જન્મારે આપઘાત છે એ નક્કી નહીં કરી હે. આ એકને ભૂલ બીજી વાર ન થાય એ નક્કી કરી લે. કે તો ક્યાં જાવું? કે તો ગંગાજી જાવ. તેથી ઠાકર મંદિરના પૂજારીએ કીધું કે વાલા ગંગાજીમાં પાપ ધોવાથી પાપ ધોવાઈ જાય એવું ન બને. ગંગાજીમાં ધુબાકો મારી દે, પાપ ધોવાઈ જાય એવું ન બને. બાકી મને એટલી ખબર છે, જ્ઞાન રૂપી ગંગામાં વયો જાય પાપ ધોવાઈ જાય, એકને એક ભૂલ બીજી વાર ન થાય. અને કડવોભાઈ પટેલને માર્ગ બતાવ્યો. માંડવરાયના ડુંગરને છેડે એટલે થાન, ન્યા ગેબીનું ભોયરું 7 દિવસ અનજડ અગરાજ કરીને લાંઘણ ખેંચ્યું. તેથી જોગીના જટાડો બાયણે નીકળ્યો ને એટલું કીધું, ભાઈ શું કામ 7 દિવસથી ઉપવાસ ખેંચે? કે મહારાજ પાપ થઈ ગયું, પંખીડા હળગાવી નાખ્યા. તેથી માંડવરાયના ગેબીએ કીધું કે આખી દુનિયા પાપ ધોવા ગંગાજી જાય, તું જા. આટલા બેઠા, મને જવાબ આપો, આપણે આખી જિંદગી પાણીમાં ભડકા કર્યા હોય, આખી જિંદગી પાણીમાં, પછી આપણા ફૂલ દામોકુંડ જાય કે ન જાય, શું ફેર પડે? હે, આ તો લોકલાજે કરવું પડે. હું કયો, અમારે 60 વીઘા જમીન શેઠે લીધી ભાઈ, વાણિયા 60 વીઘા જમીન. વિચાર કર્યો કે હારું દરેક ધંધામાં પટેલિયા પીડા, બાકી તો અમે આમાં પીડા. નાયણભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, વરી અક્ષયભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, જોઈ લે તરિયા. વાણિયા વિચાર કરે કે મારો હળું વેપાર પટેલિયા લઈ લીધો, ખેતી કરાય. જીરાના 6-7 હજાર, લસણના 8-9 હજાર ખેતી કરાય. વાણિયા દીકરો ખેતીએ છેડ્યો, સાહ નાખવાનું ચાલુ કર્યું. વાકો શેઠો ત્યાંથી સાહ નાખ્યા, સીધા સાહ થાય. નાગના ભોડા જેવા સાહ. વિચાર કર્યો આ કામ આપણું નહીં, પટેલ નું કામ. બોલાવ્યો પટેલ કે હા સાહ નાખી દે.
ઈ કે 1 મહિનાનો મિસારો થાય, 1 મહિનાની મજૂરી. ઈ કે પણ 3 દીનું કામ છે. કે તો નાખે આઈથે સા નાખી લે, નો ફાવે તો નો જ ફાવે ને. 1 મહિનાનો મિસારો નક્કી કર્યો, પણ મોરના ઈંડાને ચિતરવા પડે. વાણિયાએ જેટલા સાહ નાખ્યા હમાર મારી અને સીધો શેઢો ત્યાંથી સાહ નાખવાનું ચાલુ કર્યું પટેલે. પણ દોરી સાપી લ્યો. 2 દી સાહ નાખ્યો, વાણિયાને ઘીરે મહેમાન આવ્યા. પટેલને મોજ છૂટી ગઈ. સે હુવારું વરણ, શેઠાણીની હાથની રસોઈ ગરમા ગરમ મોજ આવી જાય. બાકી હટા સુધી હવારના બપોરે ખાધા. બપોરે વૈધાય સાંજે ગુલાબ સટો. સમજ પડે ને ડાયરો ખાટી સાઈસમાં ઈ વઘારતા આવડે તો હું કયો માવડિયું. નકર ટીવીમાં મોઢું ફાટ્યું ને બાજરા રોટલા કરતી હોય, કોર ફાટે પાણીમાં ધાંધા કરતી હોય. રોટલો બરે ની ગંધ આવે, સુગંધ નો આવે. હા, મારી બેન માતાઓ રસોઈ બનાવતી વખતે થોડુંક કુળદેવીને કે ઈષ્ટદેવને યાદ કરવા, એટલે ખાનારના પેટમાં જાય ખરાબ વિચાર નો આવે. હો મારી બહેનો. હા, અને જીજાબાઈએ ઉદરમાં બાળક હતું ને ત્યારે રામાયણના પાઠ સંભળાવ્યા હતા. આપણે કઈક સારું સંભળાવવું, એટલે ચિંતા નો રહે, છોકરો રોટલા દેહેક નહીં. કાકું ને બાકી હા હા અહીંયા તો જો લેર. વાહ 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 વાહ, જોઈ લે વાહ. આપણે આવડા હતા તે ઇન્ડિકેટર સતત ચાલુ નહીં. બીબડા કપાનો તોલ ચાલુ. ભાગશાળી છે સાહેબ, બરોબર ને. ટાઈમે આવ્યા. અને આ મને વરારું નાખીને કે પાછા આવ્યા એવું નથી લાગતું. હે, આ બેનું દીકરાને ઘરે દીકરાને જન્મ થાય, ઘોડિયાને દાંડિયા બધું નજર કરતી હોય. મોઢું જોઈને અટકર બાંધે. અસલ કાકા જેવો જ છે, અસલ મામા જેવો છે, અસલ દાદા જેવો છે. ઈની છોકરો મોટો થાય ને કપાતર પાકે તો વાત ફેરવી નાખે કે આવો કુટુંબમાં કોઈ નહોતું. તું તો એમ કેતી. હવે 2 દિશા ને કે વાણિયાને ઘીરે મહેમાન આવે, પટેલ ને મોજ છૂટી કે સે હુવારું વણ, શેઠાણીની હાથની રસોઈ ગરમા ગરમ મોજ આવી જાય. બપોરના ટાણે વાણિયો ભાતનો ડબરો લઈને આવ્યો, પણ 5 જણાને થાય એવડો. આમ હાથી લઈને વ્યાવે ને પટેલે વિચાર કર્યું 5નું તો 5નું, બાકી મૂકવું નથી. ઝપટ કરી જાવી. આવ્યો શેઠે ડબરો મૂક્યો. પટેલ કે હા, હાથી છોડી નાખ, હાથ ધોઈને ખાવા બેસી જા. હવે બહુ ભૂખ લાગી, થોડો કાંડા સુધી હાથ ધોવે. 4 આંગળા ધોઈને ભાતનો ડબરો ખોલ્યો, પણ જણના ઘણ મરી ગયા. રવાનું આવડું જ બટકું. પટેલ કે પણ શેઠ આટલો રવો કે ખાય તો જો. એ હું ટક્કર ઝૂલે. એકને બીજા બટકે ઉડી ગયું. વાણીઓ વિવેક થી પૂછે, પટેલ આટલું તો આટલું ગીરું કેટલું? આટલું તો આટલું ગીરું કેટલું? આને મગજમાં ફાટ પડી ગઈ પટેલ કે વાણિયાને પાઠ નો ભણાવતો તો જગતના તાતનું અમારું બિરુદ લાજે. બપોર પછી વાણીઓ પાછો વૈરો ને અવાજ કર્યો, પટેલ આટલું હર હાલી જવું જોઈએ, હાંજે આટો મારીશ. કે કાંઈ વાંધો નહીં, આવજો બાપા. બપોર પછી પટેલે હર જોડ્યું, પણ એકને એક સાહમાં હરની ઉથેલું માર્યા જ રાખી. સાહ જ નો બદલાયું. આવ્યો વાણીઓ, પટેલ હર પૂરું કે હા, કે કેટલું? કે આટલું. વાણીઓ કે આટલું જ? પટેલ કે એટલું તો એટલું, ઊંડું કેટલું? જમાવટ તે દુની હે, હું કયો આપડી ગમે ધંધામાં પડી, શેર બજાર સિવાય. અરે પણ હરી મજા જ આવ્યા રાખે સાહેબ. લેર લેર જ છે સાહેબ. અને ઈ આપણા પટેલનો દીકરો ફગાસિયાનો કડવાભાઈ પટેલને ઈ ઠાકર મંદિરના પૂજારીએ કીધેલું, અને બાપા 7 દી લાંઘણ ખેંચ્યું. તેથી હવે વાત ઉપર ધ્યાન આપજો. જોગીનાથ જટાળાએ માંડવરાયનો ડુંગર એટલે ચોટીલાના થડમાં એટલું કીધું, પાપનું પ્રાયશ્ચિત કરવું હોય તો રાજકોટ ભેગો થઈ જા. પાના ખોલજો સાહેબ, ગપગોળા નથી આટતો. રાજકોટ વિયો જા બેડી નાકા ગઢની રાંગે, અને ગઢની રાંગે આવે સાહેબ બેડી નાકા ગઢની રાંગે. રાણીમાન રૂડીમાન આ બાજુ ભોજા બાપા હાવલિયા ફતેપુરથી, વીરપુરથી જલિયાણ જોગી, ગારિયાધાર વાળો વાલમરામ, ધોરાજીથી તેજા બાપા વઘાસિયા. તમારા વડવા સાહેબ વઘાસિયા તેજા બાપા આ રાજકોટ ટેલ કરવા આવ્યા હતા, અને ભોજા બાપાનું હેન્ડલિંગ આખું. અને રાણીમાં રૂડીમાં ભાગવત કથાની અંદર કૃષ્ણ વિરહનો પ્રસંગ આલે. 11 વર્ષ ને 52 દિવસ ઈ લીલા કરી અને ગોકુલ છોડે.
ઈ વિરહનો પ્રસંગ કદાચ ગોપીને પ્રેમ મૂર્છા આવી હોય કે ન આવી હોય. ભોજા બાપા હાવલિયા બેઠા છે, તેજા બાપા વઘાસિયા પાણી પાય છે, જલિયાણ જોગી રસોઈ તૈયાર કરે છે, ગારિયાધારો વાલમરામ ઈ મહેમાનની શુભ ચાકરી કરે છે. આ બાજુ કૃષ્ણ વિરહનો પ્રસંગ રાણીમાંથી સહન ન થયું ને ભોજા બાપા હાવલિયા બેઠા છે, એના ખોડામાં શરીર નમી ગયું ભાઈ, માથું નમી ગયું, પ્રેમ મૂર્છા આવી ગઈ અને હળિયાપટ્ટી થઈ ગઈ ભાઈ કે ભાઈ કાંઈક દવા લાવો, રાણીમાને કાંઈક થઈ ગયું. તેથી ભોજા બાપા હાવલિયાએ તેજા બાપા વઘાસિયા સામે જોઈને એટલું કીધું, તેજા હા ગુરુજી, ઠાકોરજીને નવરાવેલું શરણામત લ્યાય રાણીના મોઢામાં મૂક બાપ, રાણીના મોઢામાં મૂક. તેથી તેજા બાપાએ દોટ દીધી બાપ અને ઠાકોરજીને સ્નાન કરાવેલું શરણામત રાણીના મોઢામાં મૂકે ને રાણીમાં ભાનમાં આવ્યા અને તે દિવસે ભોજા બાપાના મોઢામાંથી 3 વાર શબ્દ નીકળી ગયા કે બેન બેન હમું તો જો હે મારી બેન ને 3 વાર મોઢામાંથી શબ્દ નીકળ્યા. તેથી રાણીમાએ કીધું કે મારે ભાઈ નથી, અમે 2 જ બેનું છે. 2 ભાઈ વચારે 2 જ દીકરીઓ હતી સાહેબ, મોટા ભાઈની 2 દીકરીઓ, મારે ભાઈ નથી, મને બેન કેનાર કે હું ભોજો ભાઈ. વાહ ભોજનરામ વાહ, મારે ભાઈ નથી, આહુડા પડી ગયા ભાઈ. તો તેથી કાંડું ધર્યું ભોજા બાપાએ કે બેન ભલે તારે ભાઈ નો હોય તો રાખડી બાંધી દે. અને રાખડી બાંધતી વખતે તેજા બાપા વઘાસિયાએ આટલો હાથ જાયલો તો ભોજા બાપાનો ગુરુ કે હા બેનની રાખડી છે હો, એ કે હું સમજુ છું બેનની રાખડી છે અને એ ઋણમાંથી હું તમે મુક્ત ન થઈ શકી, નકર રાણીમાં રૂડીમાં ભરવાડ જ્ઞાતિમાં આપણે પટેલ પણ બાપાએ ઋણાનું બંધન છે, રાખડી બાંધી હતી. અને ઈ જ અરસામાં ઈ કડવોભાઈ પટેલ લાકડાનો દરવાજો હાલમાં છે ને દોટ દઈ આવી રાણીમાના પગ પકડા ને એક પગ છે ભોજા બાપા હાવલિયાના પાસે પડ્યો છે બાપ. અને તેથી બહુ રોયો ભાઈ. રાણીમાએ કીધું કે હું છે ગાંડા, એ કે પાપ થઈ ગયું છે, પંખીડા હળગાવી નાખ્યા, કે આખી દુનિયા ગંગાજી જાય છે, તું ઈ જાને કે ઈ ગંગામાં નથી જાવું, તો જ્ઞાન રૂપી ગંગામાં જાવું છે. તો કાંઈક નીમ લે, નીમ એવું લઈ જે દેહ સટોસેટ નું નીમ. અને તેથી રાણીમાં ઈશારો કર્યો વાલમરામની સામે ને તેજા બાપાની સામે, તેજાભાઈ એ પટેલ વઘાસિયા હાખને તે ઉજળું કર્યું છે, આ કડવાભાઈ પટેલને કાંઈક નીમ દે. અને તે દિવસે કડવાભાઈ પટેલે એટલું કીધું, ભાઈ તેજાભાઈ બોલી જા ભાઈ, એ કે એક જ નીમ લે કે શું સાધુના પાત્રમાં જઈમાં પછી જે વધે એમાંથી પેટનો ખાડો બુરવો ને ઉઘાડા પૈ ગયા ગાયું ચારવી. અને સાહેબ નીમ લીધું ને અહીંયા ભજનની લહેર વેતી થઈ સાહેબ. આ તો રાજકોટ છે સાહેબ, રાજકોટ તો રાજકોટ. 2 વર્ષ રાખો હગાઈ મેં ફટકી, હું કયો દીકરીનો બાપ એમ કે છોકરો શું કરે રાજકોટમાં ઘરનું મકાન કે હા ક્યાં તારી બાજુમાં, કે કાકા મારે કેવું, કે કાકા તારે 60 વીઘામાં ન હોય તો મારે 15 વીઘામાં શેનું હોય. પાછી શરત વાર્યું ખેતી નહીં કરું, હું કયો બેનો હું ખેતી નહીં કરું, બેઠી બેઠી ખાહો તો હથેકના જાડા થાઓ, પાછા હાલવા નહીં કરશો. અમુક તો હથેકના જાડા હોય, માથું તો જાડું ન થાય, ગોરા માથે બુજારું મૂક્યું એમ ડખડ 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 હાયલા રાખ તારે તો શરત છે. હા મારા હળવના કામ જ નથી કરવું, એ નથી સમજ્યા. મારી બેન માતાઓ ખાલી એક રામાયણનું પાનું તો ખોલો, શરત જેટના બાપે કરી છે ને એની દીકરીઓ દુખી થઈ છે. અહીંથી હું એક તમારો ભાઈ તરીકે પ્રાર્થના કરું છું, એક પટેલના દીકરા તરીકે શરત ન કરતા કોઈ પણ જાતની. અને અમુક તો પછી બેનું એવી છે દીકરાની હગાઈમાં વરીમાં સામે એમ કે ઠોઈસરા કાંઈ લેવાનું નથી, વિસ્ટીલના કાંઈ નહીં, બધું છે ને ફર્નિચર કાંઈ નથી લેવું. એમાં પાછો મહેમાન આવે ને જમવા બેહે ને પાછા માસી આવ્યા ઈ જ એમ કે બેન કે આ વહુના ઠામ લાગે નહીં, નકર શરતમાં બેને ભેગી જ હોય ને માસી શરતમાં. અહીં કે ના ના કાંઈ ઠોઈસરું લે, બધા મારા માવતરનું છે, પણ ત્યાં પડીકા નો છોડાય ને. અરે હું ટેમ્પો લઈને જોવા જતો, આ પ્રવીણભાઈ બેઠો, પૂછો એના કાકા હાંકતા ટેમ્પો અને હું હાંકતો. આ પ્રવીણભાઈ હાકરિયા અમારા ગામના 17 વર્ષ ધબધબાયું, મોજ જ આવી. જોવા જતા હતા છોકરાનું, એમાં છોકરાનો બાપ કેબિનમાં બેઠો, અંદર કેબિનનો કાચ ખોલી ને એની બેન અંદર બેઠા હતા ને એટલું હરવેકથી કીધું, બેન કાંઈ દોરતી નહીં. સમજાય છે ને, આની પેલા ડોયરું હતું, 2 જોડી સંપલ કહાઈ ગયા, કાંઈ બોલતી નહીં, પાકું કે પાકું. ગયા જોવા, દીકરી સા દઈને ગઈ, પછી મુખવાસ દઈ ગઈ,
પછી પરિયાણ કરવા નીકળ્યા. એટલે હું તો ડ્રાઈવર ખાટલે બેઠો હતો. એટલે દીકરીને બાપ કે અહીં વાડામાં વ્યા જાવ કે ના ભાઈ અહીં બજારમાં. હું બેઠો મને દીકરીને બાપ કે ભાઈ તમારે પરિયાણ કરવા નથી જવું? મેં કીધું મેં રસ્તામાં કરી લીધું. આ ગયા એ કોઈ ના નહીં પાડે. નિર્ણય આને લેવાનો છે ને. મારી બેન માતાઓ તમને પ્રાર્થના શરત ન કરતી. કોઈ પણ જેને જેને શરત કરી, રાજા જનકે શરત કરી, સીતા દુખી થઈ. આવો મહાભારતમાં દ્રુપદ રાજાએ શરત કરી, દ્રૌપદી દુખી થઈ. સતયુગમાં વ્યા જાઓ, રાજા હરિશ્ચંદ્રના સ્વયંવરની અંદર જેના સસરાએ રાજા હરિશ્ચંદ્રના સસરાએ શરત કરી, તારામતી દુખી થઈ. જેને જેને શરત કરી છે એ બધી દુખી પાકી. મારી બેન માતા એટલું કે દીકરી દીધી અને એટલી ભરામણ કરવી કે દી છે આજ છે ને કાલ નથી, સમયને ઓળખીને હાલવું. જો દીકરી હારે જાતી હતી ને એટલે બીજી બેન એને મમ્મીને કે પાણીનો ગ્લાસ પા, 2 શિખામણના બોલ દે, દીકરીને કામ આવે. પાદર પોતેલા મમ્મીએ પાણીનો ગ્લાસ પાયો, કીધું બેટા કાલ સવારે સાસરે જવાની, કાંઈ પણ ભૂલશો કોઈ વાક અમારો, પણ એક ભરામણ શું, સાસરે જઈને વખાણ કરવા એટલે ગમી. તેડવા મૂકવાનું પૂરું થઈ ગયું. સવારે ઉઠતા વાર લાગી. સાસુમાં વહેલા ઉઠ્યા, ચા ને ભાખરી તૈયાર કર્યા. એટલે સાસુએ કીધું કે બેટા નવા હવા છો, વાર લાગે સિરાવી લ્યો પછી કામે સડો. દીકરાની વહુ ભાખરીનું બટકું સામા બોરીને મોઢામાં મૂક્યું. મમ્મીના શબ્દો યાદ આવ્યા, વખાણ કરવા ચાલુ કર્યા. વાહ મમ્મી વાહ, 20 વર્ષ મારા મમ્મીના હાથની ભાખરી ખાધી, આવી નો બની નો બની નો જ બની. 3 સાઈનાના પંપ માર્યા. હા હું 3 ટાણા રાંધવાનું ચાલુ કરી દીધું. બાયણે ગઈ, નણંદ પોતા કરતી હતી, આમ કર્યું. વાહ મારી બેન વાહ, પોતા તો અમે કરતા. આવું છણ છીકું થાય એવા પોતા ન થયા. હા 2 પપ ન્યા માર્યા. 2 ટાણા નણંદ પોતા કરે. આવી ફરીમાં ઢોર બાંધવાના ઢારિયામાં જેઠાણી વાહિદુઆ કરતી હતી. ઢોરના ઢારિયામાં નજર કરી, વાહ બેન માણાને રહેવાનું ચોખ્ખું ને એવું ઢોરનું ચોખ્ખું. 1 પપ ન્યા માર્યો. 2 ટાણા જેઠાણી વાહિદા કરે, આને નકરા પપ જ આંકવા. એમ એક દી છોકરો એની મમ્મીને કહે, મમ્મી કા વખાણ કરી કરીને તોડાવી નાખશે, કામ કરાવી લે. એની મમ્મી ગયા પણ હરકતા ટીકડા મોઢામાં લેતા લેવાઈ ગયા. હવે શું કરવું કે કાંઈ નહીં, કાલ હું ડેલો ખોલીને દાખલ થાવ, તમે ફરી વારો. હું એમ કહું લાવો બા હામેણો મારી પાસે, તમારે એમ કહું નહીં હું વારી નાખું. પાકું કે પાકું. 9 વાગ્યા ને ડોસીએ હામેણો લીધો, ફરી વારતો તો ઓલો આવ્યો ડેલો ખોલી. બા હા 2 દીકરાની વહુ ઘરે, આ ઉંમરે ફરી વારવું પડે, લાવો હામેણો મારી પાસે. કરે નહીં પણ બેટા હું વારી નાખું. નહીં બા લાવો. રકજક થઈ ઓલી ખાઈટે બેઠા બેઠા કે બા ગઈઠા આખા તમે નથી સમજતા, તમારા દીકરાને હરખ થયો દ્યો ને હાવેણો, આજ ઈ વારી નાખે, કાલ તમે વારી નાખજો. લે હું કાઢ લેવાનું કે આવા ડીંડવાણા જ હાલે. અને કડવાભાઈ પટેલ ને તે દિવસે ઠાકર મંદિર નો પૂજારી એમ કે છે, ભાઈ આપઘાત કરીમાં આ બાજુ રાણીમાં ને પાસે તેજા બાબા વઘાસિયા એમ કે છે કાંઈક નિમ લે. કે તે દિવસે કડવાભાઈ પટેલે કીધું કે રાજકોટના સિંબાડાની માથે ઉઘાડા પૈગે ગાય ઉચારવું, સાધુના પાત્રમાં વધે એમાં પેટનો ખાડો બુરવો. 1 વર્ષ પેડક રોડ, ડાયરો નામ સાંભળ્યું ને, પેડક રોડ બાલક હનુમાનનું મંદિર તઈએ વગડો. આ હું વાત કરું છું ને તે આપણી સૌરાષ્ટ્રની રાજધાની હતી સરદાર. સરદારના રાજવી રાજા ભાભાજી રાજ કરતા. તઈએ આપણે 4.5 કે 5,000 ની વસ્તી વાળું ગામ હતું રાજકોટ. આખી સૌરાષ્ટ્રની રાજધાની હરધાર હતી સાહેબ. અને 1 વર્ષ ઉઘાડા પૈગે ગાયું ચારી રાજકોટ પેડક રોડ ઉપર. પંખીના માળા જેવું શરીર કરી નાખ્યું, ખાલી હાડ પિંજર રહ્યું છે. પવનનું એકાદું લેરખો તો શરીર ગળથોલિયા ખાઈ જાય બાપ. અને કડવાભાઈ પટેલ તેથી રાણીમાને પૂછે છે, માં પાપ ધોવાઈ ગયા એની ખાતરી કે પાગલ ભરોસો નથી બેહતો કે પણ કેમ ખબર પડે માં. અને તે દિવસે કડવાભાઈ પટેલને કીધું કે જા બાપ બાયણે નીકળ્યા, લાકડાનો દરવાજો છે,
બાયણે નીકળ. ગવત્રી હામી મળે અને માથું હલાવે તો જમણા પગની ખરીની ચરણરજ શિર ઉપર ચડાવી અને પાછો વર્તોની વયો જાય જે ફગાસિયા હરિહરની હાકલ કરજે હે પટેલ, જરૂર પડે તે રાણીના ઠાકરના કોઠાર ખુલ્લા છે. હ અને કડવાભાઈ પટેલ લાકડાનો દરવાજો હાલમાં છે ને બાયણે નીકળો. ગવત્રી હામી મળી રાજી થયો ભાઈ, આમ જમણા પગની ખરીની ચરણ શિર ઉપર ચડાવી અને ત્યાંથી અવાજ કર્યો, માં તું બોલે છે એ પ્રમાણે સુકન છે. ગવત્રી હામી મળી તો જા બેટા 4 પ્રદક્ષિણા ફરીને હાલતો થઈ જા, પણ નીમ એવું રાખજે દેહ સટોસેટ નું નીમ, દેહ પડી જાય નીમ નો તૂટે. રાજકોટમાં એક જણાએ નીમ લીધું, કાયમ ગવત્રીને પૈગે લાગુ પછી ધંધે જાવું, કાયમ ગવત્રીને પૈગે લાગુ પછી ધંધે જાવું. એમાં એક દી જોયું કાયરવું નહીં, ગવત્રીને બદલે ખૂટ્યો, પૈગે લાગવા ગયો ને ઢીકે સડાયું, નાખ્યો ઊંધે કાંઈ. કીધું કરવાનું કરાય, ન કરવાનું ન કરાય. હું કયો હે? નીમ એવા લેવાય, દેહ સટો સેટ ના નીમ લેવાય, દેહ પડી જાય નીમ નો તૂટે. આ બેનું નીમ લે, અડદની ડાળ નહીં ખાવું, તો મગની ખાઈશ, દૂધ નહીં પીવું, હાકરા નહીં પહેરવું, સારું થઈ જાય આ નહીં ખાવું. ભાઈ ખાઈ લે ને ભાઈ, મળ્યું હોય ભણાવી હોય તો જોઈ લ્યો ને. શાસ્ત્રનું પાનું ચોખ્ખું લખ્યું છે, જીવું ત્યાં સુધી જેઠાણીની ઈર્ષા ન કરવી, હાહુની ઈર્ષા ન કરવી, કોઈનું અનિતિનું લેવું નહીં. આવા નિયમ હતા, શીલા સાલુ નિયમ જ નહોતા પેલા તો. આ આપણે જે કરી છે ને એ શીલા સાલુ છે. થોડુંક બાયણે નીકળાય, તમારે શું કહેવાનું થાય, અને હાલીને માનતાય બંધ કરી દેવાય. શું કહેવાનું થાય, રાતે ખટરા વરા લેતાય જાય. હે હા, લેર થી જીવી જાઓ સાહેબ. અને માઈક આંગલો પટેલિયો મને નથી ગમતો. ઘણા તો આમ જ કે મરી ગયા, મરી ગયા તો ટીંગાઈ જા ગમે ન્યા. શું ખોટો વજન ઉપાડવો? આ લેર થી હસતા મોઢે બેઠા છો. અપ ટુ ડેટ ઇન મારેલો હોવો જોઈએ સાહેબ, યુવાન. માઈક આંગલો નો હોવો જોઈએ, રેતે પેલા નો હોવો જોઈએ સાહેબ. આમ હું પછી હવે સીસી ફીફી કરતું હોય મને નથી ગમતો સાહેબ. પણ લેર હોવી જોઈએ સાહેબ, લેર થી ઉભો હોવો જોઈએ. 5-25 ની વચ્ચે શબ્દ ફેંકે, શબ્દનો તોલ થવો જોઈએ સાહેબ. નકર અમારે તો થોડું છોકરું હગાઈ નથી થતી. લે શું કરું, તત્કાલ યોજનામાં હોરો વારો નો તોતળા નો જ આવે ને, નથી થતું. શું કરવું? ને કપાઈ પડ્યો, જીરું પડ્યું 2 વરાનું. મિલકત જો આ પાડી દે, છોકરાને બોલા ધડ દે નાઈ પાડી દે. શું કરવું બીજું સાહેબ? કડવાભાઈ પટેલ ફગાસિયા હરિહરની હાકલ કરે છે અને તેજા બાપા વઘાસિયાને ધોરાજીથી બોલાવે છે બાપ. અને ભોજા બાપા હવલિયા જાય છે. પુસ્તક ખોલજો બાપ, અને તેદી ભજનની લેરું લે ઉસ્તાદ. કેલો ભી તમને સમજાવો મારા, હે ગુરુજી ને કહો રૂડા, એ જ્ઞાન તો બતાવશે રે. ये हौसला ने मिली रे राम नाम, ये बगला कौन से बसे रे. रे बगला मन ना मेलाने तन ना धोड़ाई. रे बगला मन ना मेलाने तन ना धोड़ा मारा, ये गुरुजी ने કહો રૂડા, જ્ઞાન તો બતાવશે રે. ભજનની લહેર વાલે છે સાહેબ. અને એ જ અરસામાં એક પ્રસંગ બને છે. 5 મિનિટનો પ્રસંગ લઈને પાછા અનિલભાઈને હોપું જો. એ મજા સાહેબ, મજા જ આવ્યા રાખે આજ મજા. આ ઓલું બંધ કર્યું મશીન હે સમજાઈ ગયું. જો એક જણો કે ભક્તિ કરવી હોય તો કે જંગલમાં જવાય, કંદમૂળ ખવાય.
વાહ વાહ. અત્યારે વઘાસિયા પરિવાર મિત્ર સર્કલમાં થોડીક નામની યાદી થઈ છે. તો ફાળામાં 24,000